બાલાસિનોર ખાતે એમજીવીસીએલ પેટા વિભાગની ખુલ્લી પોલ. ચોમાસાની શરૂઆત પૂર્વે જ વીજ લાઇનોની મરામત અને યોગ્ય જાળવણી માટે એમજીવીસીએલ દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ બાલાસિનોર પેટા વિભાગ હેઠળ આવતા વનોડા ગામમાં આ દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે કલાકો સુધી લાઇટ બંધ રાખવામાં આવતી હતી. લાંબા પાવર કટ વેઠ્યા બાદ પણ જ્યારે વીજ પુરવઠો શરૂ થાય છે ત્યારે ગામમાં ગંભીર લો વોલ્ટેજની સમસ્યા સર્જાય છે. વારંવારની અરજીઓ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં. આ બાબતે વનોડા ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા બાલાસિનોર એમજીવીસીએલ કચેરીએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી છે. લાંબા સમયથી વીજ ધાંધિયા અને તંત્રની ઉદાસીનતા ભોગવી રહેલા વનોડા ગામના ગ્રામજનો હવે આ યા પારના મૂડમાં છે. જો આગામી દિવસોમાં બાલાસિનોર પેટા વિભાગ દ્વારા વનોડા ગામની લાઇનનું યોગ્ય સમારકામ કરી લો વોલ્ટેજની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવામાં નહીં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન અને કચેરી ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓ જાગે છે કે પછી વનોડા ગામના લોકોને અંધારામાં અને લો વોલ્ટેજની સમસ્યામાં જ દિવસો વિતાવવા પડશે.